નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત તેના ત્રીજા ભાગની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે આપણે સમજીશું. આગળના ભાગની અંદર વિદ્યુત પ્રવાહ વિશે આપણે જોઈ ગયા. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણો પ્રશ્ન રહેશે, વિદ્યુત સ્થિતિમાન પર નોંધ લખો અથવા તો વિદ્યુત સ્થિતિમાન વિશે ટૂંકમાં સમજાવો. આ વિદ્યુત સ્થિતિમાન શું છે એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન આપણે કોને કહેશું? આપણી પાસે કોઈ લાંબો તાર હોય, એનો એક દૂરનો અનંત અંતરે રહેલો એક દૂરનો છેડો છે, ત્યાં એક બિંદુ આપણે વિચારીએ, અને બીજો છેડો છે ત્યાંથી ખૂબ દૂર, એના બીજા છેડા પાસે એક બિંદુ આપણે વિચારીએ. તો અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્ર એટલે તાર, આ તારના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એટલે કે એ પહેલા બિંદુથી બીજા બિંદુ સુધી આપણે જ્યારે વિદ્યુત ભારને લાવવો હોય, તેને એના માર્ગની અંદર ઘણા બધા બળ હોય, આકર્ષી અપાકર્ષી બળ હોય, જેને આપણે સ્થિત વિદ્યુત બળ કહીશું. એની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે એને વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યુત સ્થિતિમાન V બરાબર, સૂત્ર આપણે શું આપી શકીએ? તો કે વિદ્યુત સ્થિતિમાન એની સંજ્ઞા V છે. V બરાબર કરેલું કાર્ય W છેદમાં વિદ્યુત ભાર Q. કરેલું કાર્ય W અને એના છેદમાં વિદ્યુત ભાર Q એટલે વિદ્યુત સ્થિતિમાન છે, એનું સૂત્ર આપને મળે. હવે આપણે જોઈએ કાર્યનો SI એકમ શું છે? જૂલ. કરેલું કાર્ય W, કાર્યનો SI એકમ છે જૂલ, અને વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ. વિદ્યુત ભાર Q એનો SI એકમ શું આપણે આગળ શીખી ગયા? કુલમ છે. માટે વિદ્યુત સ્થિતિમાન છે, આ વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું થશે? જૂલ પ્રતિ કુલમ, એટલે કે જે છેદમાં C, જૂલ પ્રતિ કુલમ, આવો એનો એકમ થાય છે. અને આ જે વિદ્યુત સ્થિતિમાન છે એનો બીજો એકમ છે વોલ્ટ. વોલ્ટને કેપિટલ V વડે બતાવાય છે, તો આ એનો બીજો એકમ છે, વોલ્ટ તરીકે ઓળખાવી શકાય છે. તો 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ, એટલે વોલ્ટ પણ તમે કહી શકો અથવા તો જૂલ પ્રતિ કુલમ પણ કહી શકાય. આ બંને એકમ છે એ વિદ્યુત સ્થિતિમાનના એકમ છે એ ગણી શકાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર લખો અને તેના SI એકમનું નામ અને વ્યાખ્યા. ફરી પાછું આપણે એ જ જોવાનું છે વિદ્યુત સ્થિતિમાન, પણ અહીંયા આપણે જોવાનું છે બે વિદ્યુત સ્થિતિમાન છે, નાનું મોટો હોય તો એની બાદબાકી કરીએ તો એનો તફાવત મળે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર લખો અને તેનો SI એકમ જણાવો. SI એકમ શું છે એ જણાવશું અને તેની SI એકમની વ્યાખ્યા પણ આપણે આપીશું. તો અગાઉ જે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે શીખ્યા સેમ એ જ છે, એમાં કોઈ ફરક નથી. તો આગળ આપણે જોઈએ કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત સ્થિતિમાન કયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો, વ્યાખ્યા સરખી થશે. પણ અહીંયા આપણે તફાવત કીધો એટલે કોઈ બે બિંદુ વચ્ચે આપણે સરખામણી કરીએ. કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના એટલે કે વાહક તાર છે તેના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે
એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. અથવા બીજી રીતે આપણે વ્યાખ્યા આપીએ તો એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ એ થી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પણ એવી જ છે. આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું ત્યારે પણ જોયું હતું કે જ્યારે એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લાવવામાં આવે ત્યારે વચ્ચે જે આકર્ષી અપાકર્ષી બળ લાગે તેની અહીંયા આપણે વાત કરવામાં આવી છે કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ એથી બિંદુ બી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા જે વિદ્યુત બળ છે એની વિરુદ્ધ આપણે જે કંઈ કાર્ય કરવું પડે છે એ કાર્યને બે બિંદુ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય પણ વિદ્યુત સ્થિતિમાન વી જ દર્શાવે છે. આગળના પ્રશ્નમાં આપણે જે વિદ્યુત સ્થિતિમાન શીખ્યા અહીં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છીએ. તો બે બિંદુ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું મૂલ્ય જે મળે એ મૂલ્ય પણ શું બતાવે છે? વિદ્યુત સ્થિતિમાન જ બતાવે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન વી જ બતાવે છે. માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પણ વી વડે જ બતાવવામાં આવે છે. માટે કોઈ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર કરેલું કાર્ય ડબલ્યુ અને છેદમાં વિદ્યુત ભાર ક્યુ થાય. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનું જેવું સૂત્ર છે એવું જ સૂત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર પણ સેમ એવું જ થાય છે. એમાં કોઈ ફરક થતો નથી. એટલે કે વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ વડે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની સંજ્ઞા વી છે. એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન કહેવું હોય તો વોલ્ટેજ પણ કહી શકીએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ છે અને વોલ્ટને કેપિટલ વી વડે બતાવાય. અથવા તો એનો બીજો એકમ છે જૂલ પ્રતિ કુલમ્બ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય કે વિદ્યુત સ્થિતિમાન હોય એનો એકમ વોલ્ટ છે અને વોલ્ટ ન કહેવું હોય તો જૂલ પ્રતિ કુલમ્બ પણ કહી શકાય. આ વોલ્ટ અને જૂલ પ્રતિ કુલમ્બ આ બંને સરખા છે. તો એના ઉપરથી આપણે એક વ્યાખ્યા જોઈએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એનો એકમ વોલ્ટ. તો વોલ્ટની વ્યાખ્યા આપણે જોઈએ. વોલ્ટ વી ની વ્યાખ્યા આપણે જોઈએ. તો વોલ્ટની વ્યાખ્યા શું? એક કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય કરવું પડે તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહી શકાય છે. તો 1 વોલ્ટની વ્યાખ્યા શું થઈ? એક કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ એથી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય કેટલું હોય? 1 જૂલ જેટલું કાર્ય હોય. તો એ એથી બી બિંદુ એટલે કે બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ છે એમ કહી શકાય છે. અથવા તો બીજી રીતે આપણે આપી હોય તો વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવો વાહક એને વિદ્યુત પ્રવાહ ધારિત વાહક કહેવાય. આ વાહકમાં જો 1 કુલમ્બ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહી શકાય છે. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ્બ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ્બ. એમ ન કહેવું હોય તો 1 જૂલ કુલમ્બની -1 પણ કહી શકાય છે. અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન વોલ્ટમીટર છે. એ પણ આપણે ખાસ યાદ રાખશું
કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન છે એ કયું? તો કે વોલ્ટમીટર. આ વોલ્ટમીટર વડે આપણે વોલ્ટેજ માપી શકીએ છીએ. ત્યાર પછી એક આપણે ઉદાહરણ જોઈએ છેલ્લા પ્રશ્નની અંદર. તો 6 વોલ્ટની બેટરી, તેમાંથી પસાર થતા 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપશે? એક આપણી પાસે બેટરી છે. આ બેટરી છે એના વોલ્ટેજ 6 છે, એટલે કે 6 વોલ્ટની બેટરી છે. હવે એમાંથી 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે, બહાર નીકળે છે. તો આ 1 કુલમ વિદ્યુત ભાર જેટલો બહાર નીકળે છે, તો એને આ બેટરી વડે કેટલી ઉર્જા મળશે? તો એના વિશે આપણે જોઈએ. અહીં દરેક 1 કુલમનો અર્થ થાય છે પ્રત્યેક 1 કુલમ વિદ્યુત ભાર. દરેક 1 કુલમનો મતલબ શું થાય છે? પ્રત્યેક 1 કુલમ વિદ્યુત ભાર. એટલે આપણી પાસે વિદ્યુત ભાર ક્યુ બરાબર કેટલો છે? તો કે 1 કુલમ. વિદ્યુત ભાર ક્યુ બરાબર 1 કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આ જે બેટરીના વોલ્ટેજ આપ્યા છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલા છે? 6 વોલ્ટ. તો હવે એને કેટલી ઉર્જા મળે છે? ઉર્જા અથવા તો થયેલું કાર્યને આપણે W વડે બતાવીએ. કાર્ય W બરાબર કેટલા એ આપણે શોધવાનું છે. એટલે કે Q આપેલો છે, V આપેલો છે અને W આપણે શોધવાનું છે. તો એના માટેનું સૂત્ર છે કે હવે કાર્ય W બરાબર VQ. આ કોઈ નવું સૂત્ર નથી, આપણે વિદ્યુત સ્થિતિમાનનું જ સૂત્ર લીધું. V બરાબર W/Q. આગળ આપણે જોયું આગળના પ્રશ્નમાં જ V બરાબર W/Q. એમાંથી W ને સૂત્રનો કરતા બનાવ્યો. તો W બરાબર VQ. તો V એટલે શું છે? 6 વોલ્ટ ગુણ્યા Q એટલે શું છે? 1 કુલમ. તો 6 વોલ્ટ ગુણ્યા 1 કુલમ બરાબર 6 જૂલ. વોટ અને કુલમ આ બંને જે એકમ છે એને ગુણાકાર કરવાથી જૂલ મળે છે, એટલે 6 જૂલ. વોટ કુલમ ન કહેવું હોય, વોલ્ટ કુલમ ન કહેવું હોય તો જૂલ પણ કહી શકાય. આમ 6 એકા 6 એટલે કે 6 જૂલ. તો આપણે આમ કહી શકીએ. આમ દરેક 1 કુલમ વિદ્યુત ભારને બેટરી કેટલી ઉર્જા આપશે? 6 જૂલ ઉર્જા આપે છે. તો આ રીતે બેટરી દ્વારા 1 કુલમ વિદ્યુત ભારને 6 વોલ્ટની બેટરી છે એટલે 6 જૂલ જેટલી ઉર્જા આપે છે એમ કહી શકાય છે. તો સાથે સાથે આવા ઉદાહરણો પણ આપણે જોઈએ તો આપણને એના સૂત્ર છે એનો ઉપયોગ કેમ કરવો એનો ખ્યાલ આવે. હજુ પણ આપણે આગળ ઘણા બધા એવા પ્રશ્નો જોશું, સાથે એના દાખલાઓ પણ જોશું. ત્યાં સુધી આભાર.